સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ. કહેવત બહુ જાણીતી છે, પણ કહેવતનો અનુભવ કેટલાએ કર્યો. આજે જે 40-50 વર્ષની ઉપરના લોકો જે હોય ને એમણે બધાએ લગભગ આનો અનુભવ કર્યો હોય. કારણ કે ત્યારે RTE નો કાયદો નહોતો આવ્યો અને શિક્ષક કોઈને કાંઈ સજા કરે તો મા બાપ કોઈ દિવસ ફરિયાદ કરતા નહીં. એ જમાનાની આ વાત છે. ઘણા લોકોએ આવો અનુભવ કર્યો છે. મારા 2 અનુભવ તમને કહેવા છે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમના ભાગરૂપે જે સજા થઈ હોય. હું એક સરકારી પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે ત્યાં એક મહિલા આચાર્ય હતા ને બહુ કડક. મારે નામ નથી આપવું, હવે તો એ રિટાયર્ડ થઈ ગયા ને પણ વર્ષો થઈ ગયા. પણ કોઈ વિદ્યાર્થી મોડો આવે અથવા તો હોમવર્કમાં ભૂલો કરી હોય, એવી કોઈ વાત હોય, શિસ્ત ન રાખતો હોય ક્લાસરૂમમાં, તો એ વિદ્યાર્થીને શાળાના ફળિયામાં અંગૂઠા પકડીને સજા થાય, અંગૂઠા પકડવાની. એટલું જ નહીં, માથે ફૂટપટ્ટી રાખવામાં આવે સાહેબ. અને અંગૂઠા પકડવામાં તમે તમારું શરીર સ્થિર ન રાખી શક્યા અને જો ફૂટપટ્ટી પડે તો તમારે હાથ ધરવાનો આ રીતે ને પછી એ શિક્ષક છે ને બરાબરની ફૂટપટ્ટી વચ્ચે મારે હથેળીમાં. સાહેબ એવી ચમચમે હું કારા નીકળી જાય. મા બાપ યાદ આવી જાય, ભગવાન યાદ આવી જાય. આવી જ રીતે વિરણી હાઈસ્કૂલમાં વર્ષો પહેલા એક સિસ્ટમ હતી કે પ્રાર્થનામાં તમે ન પહોંચ્યા હોય, સમયસર ન આવો તો અમારા રમતગમતના શિક્ષક છે ને એ ઊભા જ હોય. જેવા તમે મોડા આવો એની નજર ફરે કે આ મોડો આવ્યો છે એટલે સીધો આમાં હાથ આમ કરે, એટલે એ બાજુ વિરાણીનું મેદાન. અત્યારે તો બધું વિરાણીનું મેદાન પતી ગયું છે, ત્યાં તો હવે બીજા જ ખેલ ચાલે છે, એ અલગ વસ્તુ છે. પણ એ મેદાનનું આખું રાઉન્ડ મારવાનું અને રમતગમતના સ્પોર્ટ્સ શિક્ષકની નજર આવા બધા મોડા આવેલા જે લોકો હોય ને એના ઉપર હોય અને પૂરું આખું ચક્કર મારીએ પછી જ તમને અંદર શાળામાં આવવા દેવામાં આવે. આવા જીવનમાં કિસ્સાઓ દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક બન્યા હોય છે, પણ હવે બનતા નથી. એનું કારણ જુદું છે, એની પણ આજે વાત કરવી છે. પણ વર્ગમાં કઈ રીતે સજાઓ અપાતી હતી. આપણે કેટલીક ફિલ્મોમાં પણ જોયું છે કે ભાઈ વર્ગની બહાર ઊભો રાખી દે વિદ્યાર્થીને. પહેલા એવી પણ સજા કરતા હતા કે કાંઈ આપણી વિદ્યાર્થીની ભૂલ થઈ હોય, શિસ્તમાં ગરબડ હોય, હોમવર્ક ન કર્યું હોય તો ખૂણામાં ઊભો રાખી દે, અંગૂઠા પકડાવે અને એ આખો પીરિયડ એમને એમ ઊભું રહેવાનું અથવા તો હાથ ઊંચા કરી અને ઊભું રહેવાનું, ક્લાસરૂમની બહાર ઊભું રહેવાનું. એટલે બધાય તમને જોવે કે આ ભાઈ આજે કંઈક ડખો કર્યો લાગે છે. આપણે ફિલ્મોમાં પણ આવા ઘણા બધા દ્રશ્યો ઊભા જોયા છે. પણ હમણાં આ સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ શું કામ યાદ આવ્યું, એનું કારણ એ છે કે ગાંધીનગરની વસંત કુંવરબા માધ્યમિક શાળા, એમાં 9મા ધોરણની વિદ્યાર્થીનીએ હોમવર્ક ન કર્યું અને શિક્ષિકાએ એવી થપ્પડ મારી આમ ઉપાડીને કે વિદ્યાર્થીના કાનના પડદામાં કાણું પડી ગયું છે. આ 2020નો બનાવ છે અને મા બાપે ફરિયાદ કરી એની સામે અને 6 વર્ષનો ચુકાદો આવ્યો છે. એ શિક્ષિકા બેનને 3 વર્ષની સજા અને 25,000નો દંડ થયો છે. આવી સજા થઈ હોય ને એવા કિસ્સાઓ બહુ ઓછા છે. મોટા ભાગના કેસમાં શું થતું હોય છે કે ફરિયાદ જો થાય, મોટાભાગે તો ફરિયાદ થવા જ નથી દેતા. ઘણા કિસ્સાઓમાં સંચાલકો, શિક્ષકો અને વાલીઓ એકબીજારે સમજી લે, મનાવી લેવામાં આવે એટલે વાત ફરિયાદ સુધી જાય નહીં. પણ નવસારીમાં પણ આવો એક કિસ્સો બનેલો. વારે શિક્ષક છે વિદ્યાર્થીને થપ્પડ મારે. આવું 7 વાર બન્યું સાહેબ. અને પછી મા બાપનો ધીરજ ખૂટી ગઈ કે હવે આ ફરિયાદ કરવી, પણ સંચાલકોએ મનાવી લીધા અને કેસ નહીં થયો.
સૌરાષ્ટ્રમાં આવા ઘણા બધા કિસ્સાઓ જે સોટી આવે, પણ મુઝફ્ફરનગરનો એક થપ્પડ કેસ 2023નો બહુ ચર્ચાસ્પદ હતો. ત્રિપ્તા ત્યાગી નામની શિક્ષિકા હતી ને હોમવર્ક નહોતું કર્યું એટલે એણે વિદ્યાર્થીઓને થપ્પડ મારીને એ વિડીયો બહુ વાયરલ થયો હતો. પછી એની સામે ફરિયાદ પણ થઈ હતી. પણ હવે આવા કિસ્સાઓ ઘટવા લાગ્યા છે, કારણ કે આરટી એક્ટ આવી ગયો છે ને એક નીચે. કોઈ પણ સજા શારીરિક રીતે માનસિક રીતે પ્રતાડિત કરવાની થતી નથી, અને નહીતર એની સામે ફરિયાદ થાય, સજા પણ થાય. સામાન્ય રીતે આવા રાજકોટમાં પણ ઘણી સ્કૂલોમાં આવા કિસ્સાઓ બન્યા છે, અને મોટા ભાગે સમાધાન થઈ જતું હોય, અથવા તો શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવે. આટલું થાય એટલે વાત પૂરી થઈ જાય, ને બાકી બધું ચાલતું એમ ચાલે. પણ તમે તમારી જિંદગીમાં સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ એવો ક્યારે અનુભવ કર્યો છે? તો આમાં વર્ણવજો તમારો અનુભવ. આમ તો આ કહેવતનો અર્થ એમ છે કે તમે શિસ્તમાં રહો, તમે બરાબર નિયમોને પાળો તો શિક્ષા તમને સારી રીતે મળે. આ રીતે આ કહેવતને લેવી જોઈએ, પણ કેટલાક શિક્ષકો જુદી રીતે લે છે અને વિદ્યાર્થીઓ પર તૂટી પડે છે. એટલે આ કહેવતના બે પાસા છે. એક સારું પાસું છે અને એક વિવાદવાળું પાસું છે. પણ વિવાદવાળું પાસું વારંવાર ચર્ચામાં આવે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.